વિક્રમ સંવત બદલાય, અંગ્રેજી કેલેન્ડરની તારીખો અને વર્ષ બદલાય. આપણે ખૂબ ઉત્સાહથી, ઉમળકાથી, હર્ષની સાથે સ્વાગત કરીએ નવા વર્ષનું. નવી આશાઓ સાથે આપણે નવા વર્ષની શરૂઆત કરીએ. ખૂબ બધા માણસો સંકલ્પો લે, આખું વર્ષ આ પ્રકારે કરીશું, એ મહેનત કરે, એ પ્રકારે એ દિશામાં કામ કરવાનો પ્રયત્ન કરે. પણ સમાચારોના પાના, એમાં રહેલી પીડા, વેદના, લાચારી, અસમાનતા અને બાકીની સમસ્યાઓ એ જ્યારે મોઢું ફાડીને ઊભા રહી જાય ત્યારે આપણી પાસે એ જવાબ નથી હોતો કે વિક્રમ સંવતના વર્ષ બદલાવાથી સામાન્ય માણસોના જીવનની સ્થિતિ નથી બદલાતી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. નવા વર્ષની દરેક દર્શકોને ખૂબ શુભેચ્છાઓ. તમે જેટલા પણ સંકલ્પો સેવ્યા છે એ બધા જ તમે પૂરા કરી શકો અને અદ્ભુત જીવન જીવી શકો, પોતે પોતાના ભાગ્ય વિધાતા બની શકો અને ખૂબ તાકાત અને મજબૂતીથી દુનિયાની સામે ઊભા રહી શકો, અન્યાયની સામે લડી શકો એવી શુભેચ્છા. અન્યાય શબ્દ આવે ત્યારે આપણા દેશની મૂળભૂત સમસ્યા અને એક ઘટના વિશે વાત કરવી છે. સુરતના એક છોકરાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. વેપારી ઉદ્યોગપતિ સમીર શાહનો દીકરો જૈનમ શાહ. શું કામ વાયરલ થયો? છોકરો શું કામ આટલો જાણીતો બન્યો? તો કે ખૂબ નાનો છોકરો છે, ગાંધીનગરની એક મોંઘીદાટ યુનિવર્સિટીમાં ભણે છે, પણ ખૂબ મોંઘી જગ્યાએથી ભણવાથી કે પછી એ પ્રકારનું શિક્ષણ મેળવવાથી સભ્યતા, સંસ્કાર કે સમજણ નથી આવી જતા. પોલીસ એને રોકે છે. એ ઉતરતાની સાથે જ પોલીસની સાથે સીધી ઝપાઝપી કરે છે. તમે પોલીસ પર હાથ ઉપાડો તો શું થાય? આપણે બહુ દૂર જવાની જરૂર નથી. તમે પોલીસ પર હાથ ઉપાડો તો બોટાદવાળી થાય. એટલે ખેડૂતો જો ભેગા થઈને ગુસ્સામાં કે આક્રોશમાં કે કોઈ પણ સ્થિતિમાં એ પોલીસ પર પથ્થરમારો કરે છે અને પોલીસને પોતાનું કામ કરતા રોકે છે, તો પોલીસ બદલો લે છે. પોલીસે શોધીને, એક બાજુ સરકારે એવું કહ્યું, એક બાજુ પોલીસે પણ એવો દાવો કર્યો કે બોટાદના હળદળ ગામમાં જે માણસો સ્થાનિકો હતા એમનો કોઈ રોલ નહોતો. બહારથી આવેલા માણસો આવીને તોફાન કરીને ગયા હતા. આ પ્રકારનો આરોપ સરકારના મંત્રીઓ, પ્રવક્તા મંત્રીએ જાતે લગાવ્યો અને એના પછી પોલીસના વિડીયો સામે આવ્યા કે એણે ગામમાં ઘૂસીને એ સામાન્ય ખેડૂતો, એ સામાન્ય ખેત મજૂરો બધાને શોધીને માર્યા. કોઈક નાની છોકરી છે એને વાગ્યું, કોઈક વૃદ્ધને વાગ્યું અને કોઈ જેને કારણ સાથે કોઈ લેવા દેવા નહોતી એવા માણસોને પોલીસ ઉપાડીને લઈ ગઈ. કારણ શું? તો કે તમે પોલીસને મારશો તો પોલીસ તમાશો નહીં જુએ. બહુ જ સ્વાભાવિક છે કે પોલીસને મારવાનો કોઈને હક નથી. અન્યાયની સામે અને અધિકાર માટે નીકળેલા માણસોને પણ મર્યાદા ચૂકીને પોલીસને મારવાનો અધિકાર નથી. પણ બોટાદમાં પોતાની તાકાત અને પોતાની શૂરવીરતા અને ખાખીનો પરચો બતાવતી પોલીસ સુરતમાં જૈનમ શાહનું કશું જ ન કરી શકી. કેટલાય દિવસો સુધી કશું જ ન કર્યું. ઘટનાને અનેક દિવસો વીત્યા, પણ એ સુરતીઓ હતા એ વાતને ભૂલ્યા નહીં. વારંવાર ચર્ચા કરતા રહ્યા અને પ્રશ્ન કરતા રહ્યા કે જ્યાં પૈસો આવે છે ત્યાં કાયદો કેમ આટલો લાચાર બની જાય છે. સવાલ એ થયો કે કાયદો, વ્યવસ્થા, પોલીસની દાદાગીરી એ બધું જ બહુ જ અસમાનતા આધારિત છે. એટલી બધી અસમાનતા છે કે જો તમારી પાસે સત્તા છે અને તમારી પાસે પૈસા છે તો કોઈ તમારું કશું નથી કરતું. આ લોકો કાયદાને હાથમાં નથી લેતા. એ લોકો કાયદાને પગની નીચે કચડીને એની ઉપર ચાલીને જતા રહે છે અને કોઈના બાપની તાકાત નથી હોતી કે એમને રોકી શકે. આ પ્રકારનો સંદેશ જ્યારે ચારેય બાજુથી બહુ જ આક્રમકતા સાથે સરકારની સામે ઊભો થયો ત્યારે આટલા દિવસો પછી જૈનમ શાહનું કથિત રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો નીકળ્યો. વગર ચપ્પલે નીકળેલો જૈનમ શાહ એ ખૂબ લાચાર દેખાયો એ ઘટનામાં. અને એ જે રીતે આમ નતમસ્તક આંખો ઝુકાવીને ઊભો હતો, એના મા બાપે એવી દલીલ કરી હતી એ વખતે કે છોકરો નાનો છે. પોલીસે માનીએ લીધું અને પોલીસે આમ માફીપત્ર લગાવીને જવાય દીધું. કેટલાય લોકો નાના હોય છે. ખેત મજૂરના છોકરાને પોલીસ પકડીને આવે છે ત્યારે એને યાદ નથી રહેતું કે આ નાનું છે કે આ મોટો છે. કોઈ ગરીબના છોકરાને પોલીસ જબરદસ્ત મારતી હોય છે ત્યારે યાદ નથી રાખતી કે આ નાનું છે કે મોટો છે. એમને એ વિચાર પણ નથી આવતો કે માફીપત્ર લખાવીને તમે જવા દો. પણ છતાંય માફીપત્ર એટલે પુણેમાં એક પોર્શે કાર લઈને નીકળેલા એક છોકરાએ બેફામ અકસ્માત કર્યો. આખો મામલો અદાલતમાં ગયો. જજે એની પાસે માફીપત્ર લખાવી દીધું. એક સરસ મજાની ગુજરાતી સુભાષિત છે, વિચાર વિસ્તાર છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ. એટલે ન્યાયની પરિભાષા જ્યારે વ્યક્તિએ બદલાઈ જાય ત્યારે આ પ્રશ્નો થવા બહુ જ સ્વાભાવિક છે કે વર્ષો બદલાઈ જાય, કેલેન્ડરની પાછળની તારીખોને વર્ષ બદલાવા લાગે, સ્થિતિ નથી બદલાતી. અને દરેક વખતે એ ડાઘ ખાખી પર લાગે છે અને ખાખી પર લાગતો ડાઘ એ આ દેશના સંવિધાન પર અને આ દેશની આત્મા પર લાગતો ડાઘ છે. અપેક્ષા રાખીએ કે પોલીસ જે વર્દી પહેરે છે એ યુનિફોર્મની ગરિમાને સમજે. એ ગરિમા પોલીસે જાતે જાળવવી પડશે. સામાન્ય માણસો પાસેથી તમે સન્માનની અપેક્ષા રાખો છો. સામાન્ય માણસની આંખમાં ડર છે. એ ડરનું સ્થાન સન્માન પણ લે એવી અપેક્ષા સાથે જૈનમ શાહનો પહેલાનો અને પછીનો બંને વિડીયો પર કરીએ નજર.
બીજી અમુક ઘટનાઓ એવી સામે આવી કે જ્યારે એવું થયું કે માજી હી નાવ ડૂબોએ તો ઉસે કોણ બચાએ. પોલીસને તમે ફોન કરો કે રેસ્ક્યુ માટે આવો, અમને બચાવવા માટે આવો, અને પછી જે પોલીસ કર્મચારીઓ હોય એ જ પીધેલા નીકળે તો શું કરવાનું? વડોદરામાં એક બબાલ થઈ, પોલીસના કર્મચારી આવ્યા, ગાડીમાંથી નીકળ્યા, ખબર પડી કે પીધેલા હતા. ઈડરના હિંગળાજમાં એ થયું કે 112ને બોલાવી ગામમાં ઝઘડો થયો, ખૂબ વાતાવરણ તંગ બન્યું. એમાંથી કોઈ કદાચ દારૂ પીધેલી અવસ્થામાં હશે તો લોકોએ વિચાર્યું કે પોલીસને બોલાવીએ તો પોલીસ મામલો શાંત કરાવશે અથવા ફરિયાદ કરશે કે કંઈ પણ થશે. 112માં જે પોલીસ કર્મચારી જે મહાશય આવ્યા એ પોતે ટૂન હતા. હવે એ સાહેબ જ્યારે આ અવસ્થામાં આવે છે ત્યારે ગામના લોકો શું કરશે? વિડીયો બનાવીને વાયરલ કર્યો, પોલીસે સ્પષ્ટતા આપી, અને સ્પષ્ટતાઓમાં સમય નીકળી ગયો પણ પોલીસની ગરિમા ન જળવાઈ. એ વિડીયો પર કરીએ નજર. મંત્રીઓ અને નેતાઓ વિશે વાત કરતા આપણી પરંપરા વિશે વાત કરીએ. એક છે પરંપરા, એક છે ઉત્સવ, એક છે ઉજવણી, એક છે આનંદની સાથે નવા વર્ષને વધાવવું, એક છે સરસ મજાની આતશબાજી કરવી, ફટાકડા ફોડવા અને પછી નવા વર્ષના વધામણા કરવા. ફટાકડા ફોડવા ના ફોડવા પર બહુ જ બધા લોકોની સહમતિ અસહમતિ હોઈ શકે, પણ મોટા ભાગે એ પરંપરાનો ભાગ છે અને લોકો ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરે છે. દિવાળીના દિવસે શ્રી રામ પાછા આવ્યા હતા એટલા ઉત્સાહથી ભગવાન રામનું અયોધ્યામાં જે રીતે સ્વાગત થાય એટલે અયોધ્યાને આખી શણગારવામાં આવે, ઘરે ઘરે દીવડા થાય અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવે, એ ભરોસા સાથે કે સત્યનો હંમેશા વિજય થાય છે. પણ એક છે પરંપરા નિભાવવી અને બીજું છે સળીઓ કરવી. હવે ફટાકડાના નામ પર ખૂબ નાના બાળકોથી માંડીને અનેક માણસો જેમને એવું લાગે છે કે બહુ જ બહાદુર છે, એટલે મારો છોકરો તો હાથમાં ફટાકડા ફોડી શકે, મારું બાળક તો સહેજ પણ ડરતું નથી ને આપ કરી શકે, એમ તગારું ઊંધું કરવાનું ને પછી એની નીચે ફટાકડો ફોડીને ફોડવાનું ને પછી તગારું ઉછળે એનો આનંદ લેવાનો. એ આનંદ નથી. એના કારણે શું થાય? બહુ જ બધા અલગ અલગ વિડીયો અને દ્રશ્યો સામે આવ્યા. તમે દિવાળીના દિવસથી લઈને અત્યાર સુધીના સમાચાર જોશો તો એક તો ફટાકડા ફોડવા જેવી બાબતમાં ગામમાં મારામારી થઈ ગઈ, બે સમુદાયો સામે આવી ગયા, બે જૂથ સામે આવ્યા, બે જાતિના માણસો સામે આવ્યા, વર્ગ વિગ્રહ થયો, 9 લોકોને હોસ્પિટલ લઈ જવા પડ્યા. અમરેલીમાં આ ઘટના, રાજકોટમાં હત્યા થઈ ગઈ. આ પ્રકારની ઘટનાઓ. અને એની વચ્ચે એક સમાચાર અમદાવાદના રાણીપના છે. રાણીપ પાસે ચેનપુરમાં એક 16 વર્ષની છોકરી છે, ઊભી હતી એક દુકાનની પાસે, જઈ રહી હતી પોતાના રસ્તા પર. અમુક જ પેલા મસ્તીખોર નવળચંડા છોકરાઓ હોય એમને એવો વિચાર આવ્યો કે આપણે પાઇપની અંદર ફટાકડો નાખીને ફોડીએ. એમણે પાઇપની અંદર બોમ્બ મૂક્યો ને પછી એ ફટાકડો ફોડ્યો. પાઇપ એકદમ તીવ્રતા સાથે ઉડી, સીધી એ છોકરીના માથા પર વાગી. કોઈના ઘરની 16 વર્ષની છોકરી દિવાળીના બીજા દિવસે મૃત્યુ પામી. નવું વર્ષ શરૂ થતાની સાથે જ એમના માટે માતમ લઈને આવ્યું. તમારા છોકરાઓની 2 મિનિટની મસ્તી, તમારા બાળકોની 2 મિનિટની બહાદુરી, એમને એવું લાગે છે કે બહુ જ બહાદુરીનું કામ કરી રહ્યા છે, તગારા ઉછાળીને ને પાઇપો ઉછાળીને કે પછી બેફામ રીતે ફટાકડા ફોડીને કોઈ સાવચેતી રાખ્યા વગર એ પોતાના તો જીવને જોખમમાં મૂકે છે, કોઈના બાળકને મારે છે. અને આવું થાય ત્યારે કોણ જવાબદાર? કોને પૂછવા જવાનું? આ ઘટનામાં એક યુવક અને બીજા 2 સગીર છોકરાઓ હતા, ખૂબ નાની ઉંમરના હતા. એમની સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ હત્યાના ગુનાની નોંધાશે. ખૂબ નાના છોકરાઓનું ભવિષ્ય સાવ ખરાબ થઈ જવાનું છે. એ લોકોને તો કલ્પનાય નહોતી, એ કોઈને મારવા નહોતા માંગતા. પાઇપની અંદર ફટાકડો ફોડીને ખાલી પોતાની મસ્તી કરવા માંગતા હતા
અને કાં તો એમને એવું લાગતું હતું કે આ ઉજવણી કરી રહ્યા છે. અને આ એક ઘટના છે. આવી ખૂબ ઘટનાઓ થતી હોય છે. આ અનેક ઘટનાઓ જે દિશામાં છેલ્લે એનો અંત લઈ જાય છે એ બહુ સુખદ નથી હોતો. કોઈકના પરિવારની 16 વર્ષની દીકરીનું મૃત્યુ થયું છે અને જેમના કારણે થયું છે એ લોકોને કલ્પનાય નહોતી કે એ લોકો આવું કશું કરી રહ્યા છે. અપેક્ષા માત્ર એટલી કે આપણા બાળકોને આપણે એમની સાથે રહીને એટલું એમને શીખવાડી શકીએ કે ખરી બહાદુરી ક્યાં છે. બહુ જ બહાદુરીથી એવા દેખાડવા માટે એ પ્રકારના ફટાકડા એ રીતે ફોડવા એને અવળચંડાઈ કહેવાય, સળિયો કરી કહેવાય, વિચિત્ર વેડા કહેવાય. એને ઉજવણી એ નથી કહેવાતી કે બહાદુરી પણ નથી કહેવાતી. જ્યારે તમે ખોટાની સામે ઊભા રહી જાઓ છો, આખું ટોળું જ્યારે ચૂપ હોય છે ને ત્યારે તમે બોલી શકો છો, જ્યારે તમે અસત્યની સામે લડીને ખરેખર સત્યની લડાઈ લડી શકો છો, ત્યારે તમે બહાદુર હોવ છો. બાકી બહાદુરી આ રીતે સાબિત કરવાની વસ્તુ નથી. આટલો સામાન્ય ડિફરન્સ, જે ભેદભાવ છે આપણે સમજાવી શકીએ એવી અપેક્ષા. છેલ્લે વાત નેતાઓની કરીએ. નવા મંત્રી બન્યા, નવા મંત્રીઓને હનીમૂન પીરિયડ ચાલી રહ્યો છે. જ્યાં જાય ત્યાં એમનું સ્વાગત સમારોહ અલગ અલગ ગામોમાં અને વિધાનસભા વિસ્તારોમાં અને નગરપાલિકાઓમાં અને સમાજોમાં અને અમારા સમાજનું સન્માન ને ગૌરવ ને એ બધી રીતે હવે 6-1 મહિના સુધી ઓલમોસ્ટ આવું ચાલશે. એના પછી મંત્રીઓ બધું કામ ને બધું સમજશે. એટલામાં 2027ની શરૂઆતથી ચૂંટણીનો માહોલ આવી જશે. એટલે 1 વર્ષ 2026 જેટલું, ઓલમોસ્ટ 1 વર્ષનો સમય છે મંત્રીઓ પાસે. એ 1 વર્ષના સમયમાં એ કામ કરવાની પદ્ધતિ સમજશે, અધિકારીઓની સિસ્ટમને સમજશે કે પછી બધા એમને સમજાવશે એ ખબર નથી. અપેક્ષાઓના ભાર તળે આવ્યા છે. અપેક્ષાઓના ભાર તળે દટાઈ ન જાય અને એમની પ્રતિભા જે જોઈને એમને પસંદ કર્યા છે એ ખરેખરમાં ઉજળે એવી એમની પાસે અપેક્ષા છે. નવા વર્ષમાં એટલી અપેક્ષા તો ગુજરાત રાજ્યના મંત્રીઓ પાસે રાખી શકીએ, ધારાસભ્યો પાસે પણ રાખી શકીએ. એમના નવા ઘર તમે જોયા હશે, 37 રૂપિયાના ભાડે, 37 રૂપિયા મહિનાનું ભાડું. એના આધાર પર 4-5 BHK એકદમ આલિશાન ફ્લેટ મળી રહ્યા છે. ફુલ્લી લક્ઝુરિયસ, બહુ જ સરસ મજાના ફુલ્લી ફર્નિશ્ડ એકદમ લક્ઝુરિયસ ફ્લેટ છે. અને એ ધારાસભ્યો છે આપણા હજારો એટલે લાખો માણસોનું એ પ્રતિનિધિત્વ કરે છે. એટલે ઓલમોસ્ટ 1.5 લાખ માણસોનું પ્રતિનિધિત્વ કરતા એ લોકો, એમને એટલી સુવિધા મળે એ બહુ અપેક્ષિત પણ છે કે એમને એટલી સુવિધા મળે અને ખૂબ સારી રીતે રહે. પણ એના પછી એ વિધાનસભામાં અને સચિવાલયમાં બેસતા મંત્રીઓ એ જે માણસોના આધાર પર એ સુવિધાઓ ભોગવી રહ્યા છે, જે માણસોના આધાર પર એમને પેલી લાલ લાઇટવાળી ગાડી મળી છે, એમને થોડા યાદ રાખે. એવું નથી કહેતા કે બધું અમારા માટે કરો કે બધું યાદ રાખો. બહુ આદર્શવાદી અપેક્ષાઓ તો રહી જ નથી. બહુ સામાન્ય કે થોડું તમે કરો એવી અપેક્ષા છે. આ નેતાઓ જ્યારે ગ્રાઉન્ડ પર ગયા ત્યારે એમની જૂની જે પેલી રાજનીતિક રાગ દ્વેષ ને બાકીની પરિસ્થિતિઓ છે બહુ પલટાતી જોવા મળી. અર્જુન મોઢવાડિયા માટે બાબુ બોખીરિયાએ બહુ જ મહત્વની વાત કરી. એમણે કહ્યું કે એકબીજાના પગ ખેંચવાના છે કે પોરબંદરનો વિકાસ કરવાનો છે. અર્જુનભાઈની પાસે વન અને પર્યાવરણ વિભાગ છે. પોરબંદરનો એ કેટલો વિકાસ કેવી રીતે કરી શકશે એ એમની બહુ મોટી પરીક્ષા છે. રીવાબા જાડેજા ગયા ત્યારે રીવાબા જાડેજાએ આજે પેલું એક સિક્રેટ ખોલ્યું, જેમ કે કોના કહેવાથી એમને મંત્રી બનાવ્યા. તો બંને નેતાઓના સમારોહમાંથી એ દ્રશ્યોને જોઈએ. રીવાબાને સાંભળીએ અને અર્જુન મોઢવાડિયા માટે બાબુ બોખીરિયાએ કહ્યું એ પણ સાંભળીએ. મિત્રો, આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણ યુગ તમે કહો એ સુવર્ણ યુગ આવ્યો. હમણાં આપણે જે 24ની ચૂંટણી ગઈ લોકસભાની, અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા. આપણે 1,27,000ની 1,27,000 સાથે અર્જુનભાઈને જીતાડ્યા. એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા. મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર, રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર. મિત્રો, તમારે જુનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જુનાગઢવાળા લખતા હતા કે અમારે 50 વર્ષમાં એકય મંત્રી અમારે નથી બન્યો. જુનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે 50 વર્ષમાં મંત્રી નથી બની. આપણે 1960ની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે એને 65 વર્ષ થયા. એમાં 35 વર્ષ તો થઈ ગયા. હું મારા 10 વર્ષ, મહંત બાપુના 10 વર્ષ, માલદેવ બાપુના 10 વર્ષ અને 5 વર્ષ શશીભાઈને, હવે અર્જુનભાઈને વધારાના વર્ષ થાય. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેન્દ્રમાં મનસુખભાઈ, અહીંયા અર્જુનભાઈ, હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે. તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું, એ ટાંગા ખેંચવા. જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે, સમય વયો જાય. જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે, તમને ખબર નહીં હોય. વકુભાઈએ કીધું એમ કે ભાઈ
આખું જે મંત્રીમંડળ છે એમાં સૌથી નાની વયની જો કોઈ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય તો મને મળ્યું છે. એટલે આ યંગ એજમાં હું આ તકે શીર્ષ નેતૃત્વ અને હું જેમને પ્રેરણા સ્ત્રોત માનું છું એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ, એવા જ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી તેમજ ગુજરાતનું સુકાન જેમના હાથમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પાર્ટીના અધ્યક્ષ આદરણીય વિશ્વકર્માજી, રત્નાકરજી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું એટલે છું કે હું જ્યારે 22માં ચૂંટણી લડી ત્યારે બેનના આશીર્વાદ લીધા, લાલજીભાઈના લીધા, નકુબા તો પડછાયો બનીને મારી સાથે ઊભા હતા કે આ ચૂંટણી એટલી સરળતાથી મારા માટે રહીને મારા ઇન્ચાર્જ નિલેશભાઈ હતા ત્યારે એક વાત મેં એમને કીધી હતી કે મને ખબર નથી પડતી કે આખો કાર્યક્રમ એક ઓટો મોડમાં ચાલી રહ્યો હોય અને આ પાર્ટીનું સંગઠન, આ પાર્ટીના નામી અનામી કાર્યકર્તાની ટીમ એટલી મજબૂત છે કે આ ચૂંટણીનો ભાર મને ક્યાંય લાગવા નથી દીધો. કદાચ આ ઋણ અદા કરવાનું આજે આ સૌભાગ્ય મને મળ્યું છે ત્યારે હું એવું ખાસ કહીશ કે જે ઉત્તરદાયિત્વ અને જે કાર્ય શીર્ષ નેતૃત્વના માધ્યમથી મને મળ્યું છે તો હું ફક્ત નિમિત્ત માત્ર છું, પણ આ પદના ખરા હકદાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તા ભાઈઓ બહેનો છે. આ પદ હું એમને ડેડિકેટ કરું છું કે જામનગરની ટીમ એટલી મજબૂત છે, એટલી મક્કમ છે કે અમારા જેવી યંગ જનરેશનને પીઠબળ આપી અને સતત એક પછી એક ચૂંટણીમાં ઘડતરનું કામ કરતા આવ્યા છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.